જે કામ પોતે કરવાનું હોય તે નોકર પાસે કરાવાય અને ડાયો ન કહેવાય. રૂપિયા ગણવાનું કામ પોતે કરવાનું હોય એને નોકર પાસે ક્યારેય ન કરાવાય. ઘરની અંદર નોકર ચાકરો હોય અથવા તો ભલે ગમે એવા વિશ્વાસ હોય બીજા કોઈ મહેમાનો કે બહારથી કોઈ પણ આવ્યું હોય, પણ એની હાજરીમાં વારે વારે કબાટ ખોલીને રૂપિયાને ઘરેણાની લે મૂક કરાય નહીં, નહીંતર એમાંથી અનર્થ થાય. અને બની શકે કે તમે એની હાજરીમાં બધું ગણતા હોય ને મૂકતા હોય ને રાત્રે બનવા કાળા બને ને ચોરી થાય તો તમને એના ઉપર શંકા પણ જાય. એટલે અમુક અમુક કામ છે એ પોતે જાતે કરવા જોઈએ. અમુક અમુક કામ એવા હોય કે પોતાના 12-15 વર્ષના નાના નાના બાળકોની હાજરીમાં પણ ન કરાય. આ દિવાળી ઉપર કાંઈ હિસાબ કિતાબ થતો હોય અને કંઈ પૈસા વગેરે આવ્યું હોય ને તમે બાળકોની હાજરીમાં બેઠા હો તો બીજા દિવસે આ તો ખાલી પાડોશી તો એમ પૂછે, એ તો એવું પૂછતા હોય કે દિવાળી છે તો તારા પપ્પા શું લાવ્યા, તો આ એમ કે થેલો ભરીને પૈસા લાવ્યા. તો આને બિચારાને એવી બાળકને કાંઈ ખબર નથી. અને સારાને કહે તો વાંધો નહીં, પણ આને બિચારાને ખબર ન હોય ગમે તેને કે, અને એ મુશ્કેલીનો ભોગ આપણે બનવું પડે.